ભાભરની બજારમાં દશામાના વ્રતને લઈને ખરીદી માટે માનવ મહેરામણ ઉમટ્યું। ભાભરની બજારમાં દશામા વ્રતને લઈ ખરીદી માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। બજારમાં દેશી માટીની પ્રતિમાઓનું આકર્ષણ, ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસ ખડેપગે, ધાર્મિક તહેવારોની શરૂઆત થતાં જ ભાભરના મુખ્ય બજારમાં લોકોનું ભારે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। અમાસ બાદ પવિત્ર દશામાના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો હોવાથી ભાભર શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીની મૂર્તિઓ અને પૂજા સામગ્રીની ખરીદી માટે બજારમાં ઉમટી પડતા ભારે ભીડ જોવા મળી હતી। આ વર્ષે બજારમાં ચાઇનીઝ માટી કે પ્લાસ્ટિકની મૂર્તિઓ કરતાં દેશી માટીમાંથી બનેલી દશામાની પ્રતિમાઓ લોકોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી। દશામાના વ્રતને પગલે પૂજાપો, મૂર્તિઓ અને શૃંગારની સામગ્રીના વેચાણમાં વધારો થતાં સ્થાનિક વેપારીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લાટી બજારમાં ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને ભાભર પોલીસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે ખડેપગે સેવા આપી હતી। બજારમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી વાહન વ્યવહાર સુચારુ બનાવવાનો પ્રયાસ કર્યો હતો। આજ રોજ કાલે દિવાસાના વર્ત નિમિત્તે ભાભર બજારમાં દશામાની મૂર્તિનું વેચાણ આજુબાજુની ભાભર તાલુકાની પબ્લિક દશામાની ખરીદી કરવા આવેલી છે અને ચીનઈ માટીની મૂર્તિ જેમ બને એમ ઓછું આપણે બંધ કરવાની છે। એટલે માટીનું મૂર્તિનું આપણે ચલણ રાખેલું છે। એટલે આ ફેર માટીની મૂર્તિનું બહુ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે। તેમ કરીને આપણે જાગૃત કરવાના છે કે ચીનઈ માટીની મૂર્તિ બંધ કરી અને માટીની મૂર્તિનો ઉપયોગ કરીએ। અમે તમે જોઈ શકો છો ભાભરની ભીડમાં આજે આજુબાજુ ભાભર તાલુકાની વસ્તી બહુ ભીડમાં જોવા મળી રહી છે। ભાભરમાં આ 2 દિવસ દિવાસાના દિવસે દશામાનું મૂર્તિનું આગમન થાય છે એટલે પબ્લિક ધામધૂમથી ઉજવણી કરે છે। તો સમગ્ર ભાભર તાલુકો ભાભર શહેરને ધર્મપ્રેમીને ખૂબ ખૂબ દશામાની શુભેચ્છાઓ અને આથી માટીનું મૂર્તિનું ચલણ થાય એવી સૌને શુભેચ્છા। જય દશામા। ઓકે, આજે પવિત્ર શ્રાવણ માસના અગાઉનો દિવસ એટલે કે અમાસનો દિવસ છે અને અમાસના દિવસે આજે લોકોની આસ્થા અને વિશ્વાસનું પ્રતીક છે દશામાનું વ્રત અને એ નિમિત્તે આજે ભાભર શહેરની અંદર ઘણી ભીડ છે અને ઘણો માહોલ બહુ અને પોલીસ તંત્રનું પણ સાબદું કાર્ય કરી રહ્યું છે અને બિલકુલ ટ્રાફિક પણ જોવા મળી રહ્યો છે। એ નિમિત્તે આજે લોકો આસ્થા મૂર્તિ ખરીદી કર્યા છે, લોકો પ્રસાદી લઈ રહ્યા છે અને આજે મેળા જેવો બિલકુલ માહોલ છે। આજે આ માહોલ જોઈને અમને પણ ખુશી થાય છે કે આજે જે આ માહોલ છે આવો રેગ્યુલર માહોલ રહેવો જોઈએ। બસ એ જય ભારત।